દીવ વિઝિટના ત્રીજા દિવસે નવા બની રહેલા રસ્તાઓનું નિરીક્ષણ કરતા પ્રશાસક પ્રફુલ પટેલ. પ્રફુલ પટેલે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને સરકારનો એક પણ રૂપિયો બરબાદ ના થાય તેવી તકેદારી રાખવા કહ્યું. સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલ પટેલે 3 દિવસથી દીવમાં ચાલી રહેલા વિકાસ કાર્યોના વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરી રહ્યા છે. તે અંતર્ગત દીવ વિઝિટના ત્રીજા દિવસે સવારથી દીવમાં નવા બની રહેલા રસ્તાઓનું નિરીક્ષણ કર્યું, જેમાં નગરસેઠ હવેલીથી ફોદમ રોડ, ઝોલાવાડી, દગાજી, નક્ષત્રવન, બુચરવાડા, તળ ચેકપોસ્ટ, ઘોઘલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ઘોઘલા કોલોનીમાં બની રહેલ સ્ટેટ રોડની વિઝિટ કરી હતી. ત્યારબાદ ત્યાંથી દીવ ખોજાખાનાથી કચરા કોલોનીમાં નવા બની રહેલા રોડની ચકાસણી કરી. આ તમામ પ્રોજેક્ટ પર પ્રશાસક પ્રફુલ પટેલે જરૂરી સુધારા કરવા જણાવ્યું. અમુક જગ્યાએ નવા બની રહેલા રોડ રસ્તાઓમાં થયેલા કાર્યથી અસંતોષ વ્યક્ત કર્યો હતો અને ત્યાં કોન્ટ્રાક્ટરો અને સંબંધિત અધિકારીઓએ આ રસ્તાનું કામ ગુણવત્તાયુક્ત થવું જોઈએ તેવી ટકોર કરી હતી. સાથે સાથે સરકારનો એક પણ રૂપિયો ખોટી રીતે બરબાદ ન થવો જોઈએ તેની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું. પ્રફુલ પટેલે દરેક પ્રોજેક્ટ પરની વિઝિટમાં સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને એક વાત પર સતત ભાર મૂકી રહ્યા છે કે કાર્ય ગુણવત્તાયુક્ત અને સમયસર થઈ જવું જોઈએ. આ સમગ્ર વિઝિટ દરમિયાન પ્રશાસક પ્રફુલ પટેલની સાથે તમામ સંબંધિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.